ટીએમસી થી બીજેપી આગળ નીકળ્યું છે। મોટા સમાચાર 84 પર બીજેપી આગળ જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી 83 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। 84 અત્યારે બીજેપી, ટીએમસી 83, 84 બેઠક બીજેપીની સીટો વધી છે। સતત નજર 90 સીટો પર બીજેપી અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। ટીએમસી 83 સીટ પર આંકડો હવે વધી ગયો છે બીજેપીનો। બીજેપી અત્યારે આગળ જોવા મળી રહી છે। બીજેપી 90 સીટો પર આગળ છે। અસમના વલણ પણ આપણી સામે છે। ભાજપને ક્યાંક બહુમતી મળતી જોઈ શકાય છે। અસમમાં 64 સીટો પર બીજેપી આગળ છે। 12 સીટ પર કોંગ્રેસ આગળ છે। આપ જુઓ કે જે આંકડો છે તેની વચ્ચે ગેપ ઘણો મોટો છે। અસમના વલણમાં ભાજપને બહુમત મળતું જોઈ શકાય છે। અસમમાં 76 બેઠક પર વલણ સામે આવ્યું છે। અસમમાં ભાજપ 64 બેઠક પર આગળ અત્યારે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસની 12 સીટ મળતી જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળ તરફ નજર કરીએ કે જ્યાં બીજેપી 94 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે। ટીએમસી 83 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ 1 સીટ પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં 94 સીટ પર બીજેપી આગળ જોવા મળી રહ્યું છે। હવે ટીએમસી થી આગળ નીકળ્યું છે ભાજપ। બીજેપી 84, 94 સીટ પર બીજેપી અત્યારે પશ્ચિમ બંગાળમાં આજે આગળ જોવા મળી રહ્યું છે। અસમમાં 76 બેઠક અત્યાર સુધી, જેમાં ભાજપ 64 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ 12 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે અને આ આંકડો ઘણો વધુ છે બીજેપીનો। બીજેપીને બહુમત મળતું જોઈ શકાય છે, પણ આ શરૂઆતી વલણ છે। શરૂઆતી અડધો કલાક અત્યારે થઈ ગયો છે અને અડધા કલાકમાં ઘણું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। બીજેપી આસામમાં આગળ નીકળ્યું છે। 64 સીટો અત્યારે બીજેપીની મળતી હોય તેવું જોઈ શકાય છે। કોંગ્રેસની 12 સીટ, કોંગ્રેસ 12 સીટો પર અત્યારે આગળ છે। અસમમાં 64 બેઠક પર બીજેપી આગળ છે અને 12 સીટ પર કોંગ્રેસ આગળ છે। પશ્ચિમ બંગાળ તરફ નજર કે જ્યાં 100 સીટ બીજેપીની 100 સેન્ચુરી મારી લીધી છે બીજેપીએ। 100 બીજેપી 100 બેઠક પર આગળ છે। ટીએમસી 83 બેઠક, 83 ટીએમસીની 83 બેઠક અત્યારે જોવા મળી રહી છે, એટલે 25 આસપાસ સીટો વધુ અત્યારે બીજેપીની જોવા મળી રહી છે અને બીજેપીની 100 બેઠક જોવા મળી રહ્યું છે। ટીએમસી થી આગળ નીકળ્યું છે બીજેપીએ સેન્ચુરી મારી લીધી છે। શરૂઆતી અડધા કલાકના પરિણામ અને તેમાં બીજેપીએ સેન્ચુરી મારી લીધી છે। જોવાનું એ હવે રહે છે કે મમતા બેનર્જી જીતે છે કે પછી ભાજપ જીતે છે। જનતાનો વિશ્વાસ પશ્ચિમ બંગાળમાં કોના પર છે? પશ્ચિમ બંગાળમાં બીજેપી 100 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। ટીએમસી 87, ટીએમસીની 87 બેઠક અત્યારે મળતી જોવા મળી રહી છે। 87 બેઠક પર ટીએમસી આગળ છે, જ્યારે બીજેપી 100 બેઠક પર આગળ છે। અસમના જે વલણ આવી રહ્યા છે તે વલણ પરથી અત્યારે ભાજપને બહુમત મળતું જોઈ શકાય છે, કારણ કે 65 બેઠક પર બીજેપી આગળ છે અને કોંગ્રેસનો આંકડો ધીમો વધી રહ્યો છે। કોંગ્રેસ માત્ર 13 બેઠક પર આગળ છે, એટલે અસમના જે પરિણામ છે તેના પર તો સૌ કોઈની નજર છે જ કે અસમમાં કોની સરકાર બનશે, પરિવર્તન કે પછી પુનરાવર્તન, પરંતુ બીજેપીને અત્યારે બહુમત મળતું અસમમાં જોઈ શકાય છે। 65 બેઠક પર બીજેપી આગળ છે, કોંગ્રેસ 13 બેઠક પર આગળ છે અને આ તરફ પશ્ચિમ બંગાળમાં થી લઈને આપ જુઓ કે રાજ્યભરમાં આજે ચૂંટણીનો માહોલ છે, ત્યારે ગરમ ગરમ જલેબી બની રહી છે। જીત બાદની જે તૈયારીઓ છે તે અત્યારથી શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ બંગાળના વલણમાં ભાજપની સેન્ચુરી થઈ ગઈ છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 100 બેઠક પર આગળ છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી 87 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળના વલણમાં ભાજપની સેન્ચુરી થઈ ગઈ છે અને 4 સીટો પણ વધી ગઈ છે સેન્ચુરીની સાથે। બીજેપી 104 સીટ પર આગળ, ટીએમસી 87 સીટ, ટીએમસીની 87 સીટ અત્યારે આગળ જોવા મળી રહી છે। બીજેપી 104 સીટ પર આગળ, કોંગ્રેસ અન્ય એક સીટ પર આગળ જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં બીજેપીનો આંકડો વધ્યો છે। બીજેપી 104 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે। બીજેપીની સેન્ચુરી થઈ ગઈ છે। શરૂઆતી અડધો કલાક થઈ ગયો છે। શરૂઆતી આ વલણ છે અને તેના પર નજર બીજેપી આગળ અત્યારે પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં જ્યારે પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે એક તરફ જય શ્રી રામના નારા લગતા હતા, તો બીજી તરફ ટીએમસીએ જય બાંગ્લાનો નારો પણ આપ્યો હતો, એટલે હવે એ કાંટાની ટક્કર છે। ટીએમસી 87 સીટ પર આગળ, બીજેપી 104 સીટ પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે।
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુચેરી અને કેરળમાં 5 રાજ્યોના આજે પરિણામનો દિવસ. પશ્ચિમ બંગાળથી લઈને સાઉથ સુધી તમામ જે અપડેટ છે તે આપને પહોંચાડી રહ્યા છીએ. ટીએમસી પશ્ચિમ બંગાળમાં 90 બેઠક પર આગળ છે, જ્યારે બીજેપીની સીટ વધી છે. 105 સીટ પર બીજેપી આગળ છે. કોંગ્રેસને 1 સીટ મળતી જોઈ શકાય છે. આસામમાં ભાજપને બહુમત મળતું જોઈ શકાય છે, કારણ કે અત્યાર સુધી શરૂઆતમાં જ 65 બેઠક પર બીજેપી આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 13 સીટો પર આગળ છે. કોંગ્રેસની 13 સીટ, બીજેપીની 65 સીટ. બીજેપી 65 સીટ પર અત્યારે આગળ છે, 65 બેઠક પર આગળ છે. આસામમાં 78 સીટોનું અત્યારે પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. 126માંથી 78, જેમાં બીજેપી 65 અને કોંગ્રેસ 13. આસામની વાત કરીએ, આસામ પર સૌ કોઈની નજર રહી હતી. જે જીતના દાવા કર્યા છે, દાવા કેટલા હવે કારગર નીવડે છે, જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે તે જોવાનું રહેશે. અત્યારે શરૂઆતના 40 મિનિટમાં જે પરિણામ છે તેના આંકડા સ્પષ્ટ છે હવે આપણી સામે. પશ્ચિમ બંગાળમાં આંકડો વધ્યો છે બીજેપીનો 107, ટીએમસી 88. ટીએમસીની 88 સીટ, બીજેપી 107 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, અન્યની 1 જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં વલણમાં ભાજપે સેન્ચુરી મારી દીધી છે. આપ જુઓ, અમારી સાથે જે સંવાદદાતા જોડાયા હતા પશ્ચિમ બંગાળથી, તેઓએ પણ જે જણાવ્યું હતું કે અત્યારે શરૂઆતનો આ સમય છે અને પશ્ચિમ બંગાળમાં ઇલેક્શનનો, ચૂંટણીનો જે જોરદાર માહોલ છે, એટલે હવે પરિણામના દિવસથી પશ્ચિમ બંગાળની જનતા એ જાણવા માંગે છે કે કોની સત્તા આવે છે, કોની સત્તા બને છે. પરંતુ આપણે એ જોઈશું કે પશ્ચિમ બંગાળની જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણીના પરિણામનો આજે દિવસ છે. પશ્ચિમ બંગાળમાં પૂરતા બંદોબસ્ત સાથે મતની ગણતરી થઈ રહી છે અને જલેબીઓ ક્યાંક બની રહી છે, ક્યાંક પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવી રહ્યો છે. ભવાનીપુર બેઠક પર નજર છે, ત્યારે ભવાનીપુર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભવાનીપુર બેઠક પરથી બીજેપી 107, ટીએમસી 92, 92 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહ્યું છે.